તો આપણે પાછી ત્યાં રિટર્ન કરી લીધી છે ચારવા હતું જાય છે અત્યારે ખેતરમાં ચારવા અત્યારે જે ગાંગા નીકળી જાય 5:30 ત્યાં કરી દીધા 5 વાગ્યાની છૂટી કેમ કે અત્યારે હાવ માઠી થઈ ગઈ હાલવામાં સવારે એક ટાઈમે લઈ જતા હતા આજે તલવાર ખેતર જેડ્યું છે ને તો જારી આવી તો અત્યારે ધીરે ધીરે બધા પટાઈ ચડાવી દીધા છે એમાં 1 2 3 નવી ગાડી ચડી આવી છે ઘરેથી બહારની નથી ઘરની જ છે નવી આવી છે એમાં એક તો આ વર્ષની આ જે વર્ષે ચોમાસા પહેલાંની હતી 1 2 એ તો આવતી હતી ભેગી ચરવા જે ચાંદરીથી મોટી હતી ને એ આવતી જ નથી એ આપણી રોજડીની પાડી એ ભગીરો હા પાડવામાં દેખી ગયો બેને ભગો બસ આ 3 છે ને નવા આવ્યા છે આજે આડેડા એક તો ખાલી આવી હતી તો 2 હાવ નવી છે પાડોને છૂટો છૂટ જાય છે બધા પહેલાં તો અત્યારે છે ને આપણે આ ખેતરમાં હતા ચારવાનું હતું ને એ પાછળનું ભાગનું હતું અહીંયા બકરાવાળો આવી ગયો હવે પાછા વાળા ખેતરમાં જવા દે બાજરામાં તો બધાને હવે ચડાવી દીધા છે પટે આપણે દોરી છે ને કાઢી લીધી છે સવારે તો અંગૂઠામાં પટો આવ્યો હતો ગંધા બહુ જાય કેમ કે અંદર રસી થઈ ગયા છે આમાંથી હવે આ ખેતરમાં જવા દે બધા વરી પડ્યા ભૂકા હાટું ને ગવાર ખાવા હાટું પ્યા હાલ રતન હાલ અહીંયા સીધી જાય છે ખેતરમાં જાહે ક્યાં જાહે તો નહીં બીજી ઓલી બાજુ ખેતરમાં એકમાં વાવણી થઈ ગઈ છે આ બાજુ નથી થઈ એક પડું તૈયાર કરી લઈને વાવી લઈને કરી લે એમાંય પાછા 2 જગ્યાએ કે ટીટોળી નીંદા છે હજી છે મેં કીધું તો વરસાદ મોડો કાઢે હલો હતા હાલો 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 રીંગણા ભાઈ બાજુ બાજરો ભાવતો નથી રીંગણા છોટા ખાઈ જાય હલ્યા આ ટ્રેક્ટર કેટલા વર્ષ જૂનું હશે અટકર કાઢજો તમે નામે આપણે ખબર નથી જરાય નંબર યાર મને દેખાતા નથી હા જૂના જમાનાનું છે ટ્રેક્ટર લોડરનું હતું આ બકેટ્યું હવે ગાડી નાખ્યું લાગે ધારમાં રાખ્યું છે એટલે ચાલુ કરવાટું સ્લેબ સ્ટાર્ટ નહીં થતું હોય ખેતર ખેડ્યા હજી મને સાંભળે હજી એટલા વર્ષ થઈ ગયા 25 વર્ષ માથે થવા આવ્યા છે આ ટ્રેક્ટર છે ટ્રેક્ટરનું નામ આવડતું તો કમેન્ટ કરજો બે હું જો સીધો પટો પકડીને ભાગી નીકળી એ બધી હાલે આમ જ અહીંયા સીધો પટો હાકીને એટલે એક જ પટો પકડી લઈએ બધી સીધો એક જ રસ્તો તો હવે જો ભેહું બધું અહીંયા ખાય તો ભેહું ક્યાં હાર સુડો એટલે ભેહું જેવું કોઈ ન મળે આ થોડીક કોક વાઢી ગયું હતું તો જોઈ લ્યો ખાવું ક્યાં વાઢેલું હોય ને એ ખાવું છે અને લીલું ઊભું એ ખાવું નથી એકદમ ભાંગતું નથી જતી પાછું ભાંગતી જાય ને તો વધારે ફાયદો રહીએ ખાઈને તો કાંઈ નહીં પણ ભાંગી નાખે ને જેમ આમથી ભેહું વાર આવે ને 100-150 ભેહું ભેગી આવી હોય ને ખેતરમાં ખાવું જ ખાય બાકી ભાંગે ઘણું નાખે ટ્રેક્ટર ફરી જાય ને બધું આ 3-4 વર્ષ પછી ભાઈ અમે બાજરું આવશે જ નહીં કેમ કે હું આ રાખી વાડી અહીંયા 2 જણા બીજા ભાગમાં દઈ દીધું અહીંયા મજૂરને દઈ દીધું મજૂરને 2નું ભાગનું એટલે અહીંયા મજૂરના ભાગના દાણા થઈ ગયા એમાં પોતાના ભાગના 2ના ભાગના થઈ ગયા અડધો ભાગ કરી લઈએ તો એમાં ફાયદો એનો ઘણો થઈ જાય કેમ કે 2-3 વર્ષ સુધી પછી દાણા આપણે જોવા ના પડે અહીંયા બાજરામાં
ખેડૂતને મજૂરી થઈ જાય. બીજાને વાળી દીધી હોય એ પાણી વાળી દે, બધું કરી દઈએ તૈયાર. માટે બાજરો તૈયાર થઈ જાય. 2-3 વાર તો અમે જવું જ પડે. ભાઈ હું ચરશે ખાવું એટલે ખાય, બાકી બગાડશે. આ એક ક્યારેમ જો સીધી હાલે એટલે એ ભાંગી નાખે, બીજો ક્યારે ભાંગે ઓછો. અડધો વચમાં વાવાઝોડું આવ્યું તો એમાં પડી ગયું. તો અત્યારમાં છે ને બધી જ હાથમાં ટાઈમ થઈ ગયો છે. વાગી પણ 7:30 જેવું થઈ ગયું કે હું આરામથી ચરે છે. અત્યારે છે ને હાવ ભાગદોડ નથી કરતા. ને અત્યારે બાજરો વધારે ખાય ને સવારે લઈ આવીને એટલે ભાગદોડ. કેમ કે ગરમી બહુ પડે. ઓલી બાજુ ખૂણામાં તો વધારે પડે. હા, હજી બીજો રાઉન્ડ અહીંયા પહોંચ્યો છે. 2 કલાક થઈ ગઈ. કેમ કે 5:30 ભેહું અહીંયા 5:45 પહોંચી આવી હતી. તો 2 કલાક થઈ ગયા. તો 2 કલાક 1.5 કલાક જેટલો જીવ ભેહું ચરે આરામથી. 2 કલાકનું થવા જ આવી છે. નિરાત ચૈરા રાખ્યા. આ 2 ચબુડી ચડી આવી છે. પકડવા દેતી નથી એક આ, અને દોરી હતી ભેગી કાઢી લીધી. માન કરીને કાઢી. માણકી, હા માણકી. અત્યારે કે ભરોહો કરાવવા જેવી છે નહીં. કેમ કે નવા પાડેલા બધા છે ને, આપણે અત્યારે ભરોહો નહીં કરે, ચોમાસે બધા કરશે. કેમ કે આપણે થેલી ભેગી છે ખાંડની, એના માટે. ખાંડની થેલી અત્યારે ખાલી છે. પાણી બોટલ અને બત્તી લઈ આવ્યા છે. અત્યારે બેવું બધી ખાય. ઘડીક વાર હજી ચરવા દેવું, પછી ઘટશું. કેમ કે ધરાઈ રહીને હરખી ફૂલ. તો પછી વિચાર કરીએ કે સવારે ના લઈ આવી, એના બદલે સાંજે લઈ આવી. સાંજે ચરે વધારે. સવારે ગરમી બહુ પડે ને ખાય નહીં.